નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. હવે સંસાધનોનું જતન એટલે કે તમને પ્રશ્ન થશે કે સંસાધનો એટલે શું? તો આપણે સ્વાભાવિક રીતે કહીએ તો કુદરતી જે પણ વસ્તુઓ છે એટલે કે ભૂમિ, જળ, વનસ્પતિ, ખનિજો વગેરે આપણને કુદરતે આપેલી બક્ષિસ છે. બરાબર? આ બધી જ વસ્તુ આપણને કુદરત દ્વારા આપણને મળે છે. તો પૃથ્વી પર મળતા અને માનવી ઉપયોગમાં આવે એવી કુદરતી જે પણ આ વસ્તુઓ છે એને સંસાધન કહેવામાં આવે છે. દાખલા તરીકે હવા, પાણી, જમીન, વનસ્પતિ અને ખનિજો આ દરેક વસ્તુ આપણને કુદરતી બક્ષિસ રીત સ્વરૂપે આપણને મળી છે. એટલે એને આપણે કુદરતી સંસાધન કહીએ છીએ. બરાબર? એટલે પહેલાં તો સંસાધનનો અર્થ આપણને ખબર પડી ગયો કે સંસાધન કોને કહેવાય. બરાબર? માનવે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી ઘણી બધી વસ્તુઓ બનાવી છે. બરાબર? હવે આ જ સંસાધનોનું જતન એટલે કે એની સાચવણી કઈ રીતે કરીએ કે જે આપણને નિયમિત રૂપે અને લાંબા સમય સુધી આપણને મળી રહે. જેમ કે આપણે લઈએ કે વૃક્ષો, તો એની જાળવણી આપણે કઈ રીતે કરીએ કે જેના લીધે આપણને એનાથી થતા લાભનો ઉપયોગ આપણે લાંબા સમય સુધી કરી શકીએ. અને સંરક્ષણ એટલે કે માનવ દ્વારા આ જે સંસાધનોનું વ્યવસ્થાપન થાય છે એને સંરક્ષણ કહેવામાં આવે છે. એટલે કે તેનું લક્ષ્ય આપણી જે વર્તમાન પેઢીને લાંબા સમયનો લાભ આપવાનો છે. એટલે કે જે પણ આપણી પેઢી છે એને ભાવિ પેઢીની જરૂરિયાતો અને અપેક્ષાઓને પૂર્તિનો ખ્યાલ રાખી અને આ કુદરતી સંસાધનોની જાળવણી કરવાની છે. તેને ન્યાયસંગત અને સુયોજિત ઉપયોગ દ્વારા આપણે તેનું સંરક્ષણ કરી શકીએ. એટલે કે પહેલી વસ્તુ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે સંસાધનોનું જતન અને સંરક્ષણ. બરાબર? એટલે કે કુદરતી જે પણ આ વસ્તુઓ આપણને મળી છે એની સાચવણી કરવી અને એનો યોગ્ય ઉપયોગ કરવો. હવે આપણે આ પાઠમાં જે આ સંસાધનો જોવાના છીએ તેના પ્રકારો વિશેની આપણે માહિતી મેળવીએ. તેમાં આપણી પાસે જે સંસાધનો છે એમાં ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, ત્યાર પછી વન્યજીવ સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. બરાબર? આ બધા જ સંસાધનોના પ્રકારો વિશેની માહિતી આપણે ઊંડાણપૂર્વક મેળવીશું. આ સંસાધનો કઈ રીતે મળે છે, એનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ અને એની જાળવણી આપણે કઈ રીતે કરવાની છે, આ દરેક વસ્તુની માહિતી આપણે આ પાઠમાં મેળવવાની છે. બરાબર? બધાને સમજ પડી ગઈ કે આપણે આ પાઠમાં કઈ કઈ વસ્તુ શીખવાના છીએ. બરાબર? એટલે કે આ જે પણ સંસાધનોનું વ્યવસ્થાપન એ સંસાધનોને વેડફતા અટકાવવા અને સંસાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરવો એ સૌથી વધારે જરૂરી બને છે. હવે આપણે સૌપ્રથમ લઈએ તો આ જે સંસાધનો છે એ સંસાધનોને પહેલાં તો બે ભાગમાં વહેંચવામાં આવે છે કે કુદરતી અને માનવ નિર્મિત સંસાધનો. બરાબર? હવે સામાન્ય રીતે બે જૂથ પાડ્યા કે કુદરતી અને માનવ નિર્મિત સંસાધનો. કુદરતી સંસાધનો પ્રકૃતિદત્ત છે એટલે કે ભગવાને આપણને આપેલી ભેટ છે. જેમ કે ભૂમિ, જળ, ખનિજો, જંગલો એ કુદરતી સંસાધનો છે. બરાબર? અને ત્યાર પછી જે આ સંસાધનોનો ઉપયોગ આપણે કરીએ છીએ કે દાખલા તરીકે માનવીએ સર્જેલા સંસાધનોમાં માનવ નિર્મિત સંસાધનો કહી શકીએ. ઇજનેરી,
યંત્રો, ઇમારતો, સ્મારકો, સામાજિક સંસ્થાઓ વગેરે બનાવવામાં જે ઉપયોગ કરવામાં આવે છે એને માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે છે. આ સિવાય મનુષ્યના રહેલા બુદ્ધિ, જ્ઞાન, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ પણ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધનો હોવા જરૂરી છે. બરાબર, એટલે આ જે પણ સંસાધનો છે એના બે ભાગ પડે છે, કુદરતી સંસાધન અને માનવ નિર્મિત સંસાધન. હવે આ જે બે ભાગ પડે છે એમાં જૈવિક અને અજૈવિક ભાગ પડે છે. ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો, પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. એટલે કે જે વસ્તુ જીવિત છે, જીવન છે, કે જે ધારો કે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે છે, એને આપણે જૈવિક સંસાધનોમાં લઈએ, અને જે નિર્જીવ છે બરાબર પણ તેને અજૈવિક સંસાધનમાં લઈ શકીએ. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. બરાબર, આમ આ જે બે ભાગ પડે છે એમાં જૈવિક અને અજૈવિક સંસાધનો. બરાબર, એમાં આપણે સૌપ્રથમ પહેલાં ભૂમિ સંસાધનો વિશેની માહિતી મેળવીએ. હવે ભૂમિ સંસાધનમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાના છીએ? તો જમીન નિર્માણ, જમીનના પ્રકારો, જમીનનું ધોવાણ અને સંરક્ષણ, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો અને ભૂમિ સંરક્ષણ. આટલી માહિતી આપણે આમાંથી મેળવવાની છે. હવે જમીન નિર્માણ એટલે કે સામાન્ય રીતે પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું છે, જેમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ જેવા અજૈવિક દ્રવ્યો અને ભેજ, હવા, પાણી જેવા જૈવિક દ્રવ્યો ભળેલા હોય છે, જેને જમીન કહે છે. ખ્યાલ આવ્યો બધાને કે આપણે જે બે ભાગ પાડ્યા હતા જૈવિક અને જૈવિક, એ બંને દ્રવ્યોથી બનીને જમીન બને છે. એટલે કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે અને તેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. બરાબર, હવે એમાં આપણે જૈવિક અજૈવિક પરિબળો જોઈ ગયા. ત્યાર પછી જમીનના પ્રકારો. હવે તમને પ્રશ્ન થશે કે જમીનના પ્રકારો એટલે કેવા? બધી જગ્યાએ જમીન તો સરખી જ દેખાય છે, પણ તમે કોઈ વાર કોઈ ખેતરમાં ગયા છો? તો ખેતરની જમીન અલગ હોય છે, જે વનસ્પતિ ઉગાડીએ છીએ એવી એની જમીન અલગ હોય છે. એમાં પણ અમુક જે જગ્યા છે, જેમ કે અમુક વિસ્તારો છે, ડેડિયાપાડા છે, સાગબારા છે, ડાંગ પ્રદેશ છે, આ બધામાં લાલ કલરની જમીન હોય છે. બરાબર, ત્યાર પછી પર્વતીય વિસ્તારમાં પણ અલગ જમીન હોય છે. એટલે અલગ અલગ જમીનના પ્રકારો પણ હોય છે. એમાં કાંપની જમીન, રાતી અથવા તો લાલ જમીન, કાળી જમીન, ત્યાર પછી રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. આમ આ રીતે અલગ અલગ પ્રકારની જમીનો હોય છે. બરાબર, એમાં આપણે સામાન્ય માહિતી મેળવી લઈએ કે કાંપની જમીન. તો કાંપની જમીન ઘણા બધા વિસ્તારોમાં જોવા મળે છે. હવે એ ક્યાં ક્યાં હોય છે? આ ફક્ત તમારી જાણકારી માટે, સમજણ માટે હું તમને કહું છું કે મુખ્યત્વે તે ઉત્તરના મેદાનો, કિનારાના મેદાનો અને છત્તીસગઢમાં આવેલી છે. બરાબર, આ કાંપની જમીન બે પ્રકારની હોય છે, ખદ્દર અને બાંગર. બરાબર, હવે ત્યાર પછી લઈએ કાળી જમીન. તો કાળી જમીન એ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની જમીનની ભેટ છે. હવે એ ક્યાં હોય છે? તો મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી
મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવેલી હોય છે. કાળી જમીન કસદાર અને ચીકણી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. બરોબર. આમ વર્ષા ઋતુ દરમિયાન આવી જમીન વધુ ચીકણી બને છે અને તેમાં ખેતી કરતાં મુશ્કેલી પડે છે. આમ આ જમીનમાં કપાસની જમીન પણ કહે છે. ત્યાર પછી રાતી જમીન. તો રાતી જમીન મુખ્યત્વે રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં હોય છે. આ જમીનનો રંગ રાતો હોય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. તે કઈ જગ્યાએ હોય છે? તો ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ આ બધી જગ્યાએ હોય છે. પહાડી જમીન. તો આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં હોય છે. દાખલા તરીકે ભારતમાં વિશેષતઃ મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની જે પર્વત શ્રેણીઓ છે, ઉત્તરાંચલ, હિમાચલ પ્રદેશ આ બધી જગ્યાએ આવેલી હોય છે. આમ આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળોએ પણ ભિન્નતા જોવા મળે છે. આમ આ બધી જ જમીનોના પ્રકાર છે. ત્યાર પછી જમીનનું ધોવાણ અને સંરક્ષણ. તો જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા સ્થળાંતર થતું હોય છે, જેને જમીનનું ધોવાણ કહે છે. એટલે કે વહેતું પાણી અને પવન જેવા કુદરતી પરિબળો દ્વારા જમીનની માટીના ઉપલા જે કણો છે એ સ્તરનું એક સ્થળેથી બીજા સ્થળે ઘસડાઈ જાય છે. જે માટી હોય છે એ પાણી અને હવા દ્વારા એ એક સ્થળેથી બીજા સ્થળે ઘસીને જાય છે. જેથી શું થાય છે? જમીનનું ધોવાણ થાય છે. અને જમીનનું સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી. એટલે કે આ ધોવાણ કઈ રીતે અટકાવી શકાય અને તેની જે ગુણવત્તા આપણે જાળવી શકીએ તે અટકાવવાના ઉપાયો કરવા. એટલે કે જમીનમાં જે વૃક્ષોનું વાવેતર હોય છે એ વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ અને આડબંધ બાંધવા જોઈએ. જેથી જમીન પર જે ખેતી હોય છે તે યોગ્ય રીતે થઈ શકે અને આ પ્રવૃત્તિને કારણે જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીએ. હવે ત્યાર પછી આપણે લઈએ ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. નદીના કોતરો, પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. વૃક્ષોની હારમાળા ઉગાડવી. અનિયંત્રિત જે ચરાણને અટકાવવું. ફળદ્રુપતા ગુમાવી બેઠેલા જમીનમાં પુનઃસેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું. એટલે કે આપણે જમીનની ગુણવત્તા વધારવા માટે સૌપ્રથમ તો વૃક્ષોનું વાવેતર સારી રીતે કરવું જોઈએ. ત્યાર પછી જેને લીધે વરસાદ સારી રીતે આવે. ત્યાર પછી આપણે લઈએ કે જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે વહેતા જળ અને પવન દ્વારા થાય છે. તો આ ધોવાણ મુખ્યત્વે આ 3 પદ્ધતિ દ્વારા થાય છે કે કોતાર ધોવાણ, જે ઉપરનું ધોવાણ પડનું ધોવાણ થાય છે, પવન થકી જે ધોવાણ થાય છે. બરોબર. તો એને અટકાવવા માટે આપણે જે પણ પ્રવૃત્તિ કરવી જોઈએ, જેમ કે ધોવાણના અસરગ્રસ્ત ક્ષેત્રોમાં જમીન વહેણની તીવ્રતાને ઘટાડવા માટે નાના નાના બંધો બાંધવા જોઈએ. વૃક્ષોનું રોપણ કરવું જોઈએ. આ એક મહત્ત્વની વૃક્ષારોપણ એ મહત્ત્વની પદ્ધતિ છે કે જેનાથી આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ. બરાબર. ત્યાર પછી આ રીતે આપણે અલગ અલગ જે પ્રવૃત્તિ કરીએ કે વૃક્ષો ઉગાડવા જોઈએ,
બરોબર. અને જમીનનું જે તત્વ છે એ જ ફળદ્રુપતા છે એ જાળવવા માટે કે જેનાથી ખેતી સારી રીતે થઈ શકે એ માટે તેની અંદર સેન્દ્રિય પદાર્થોનું ઉપયોગ કરવો જોઈએ. બરોબર. આમ આ રીતે આપણે જમીનનું સંરક્ષણ ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. બરોબર. એટલે આજના વિડીયોમાં આપણે સંસાધનોનું જતન સંરક્ષણનો અર્થ, ત્યાર પછી સંસાધનોના પ્રકારો, સંસાધન વિશેની માહિતી મેળવી અને ભૂમિ સંસાધનમાં જમીન નિર્માણ, જમીનના પ્રકારો, જમીનનું ધોવાણ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણ વિશેની માહિતી મેળવી. હવે આ પાઠ ખૂબ વિસ્તારપૂર્વક છે, માટે એક એક પ્રકાર ખૂબ સારી રીતે સમજી અને તમારા પુસ્તકમાં પાઠનું વાંચન કરો અને જે પણ વિડીયોમાં આવે છે એ ખૂબ સારી રીતે સાંભળશો તો તમને આ પાઠમાં ખૂબ મજા આવશે અને સમજ પણ ખૂબ સારી પડશે.